ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ગુજરાતીમાં વ્યાકરણ વિભાગમાં આગળ વધીએ તો નવમો ટોપિક તળપદા શબ્દો. હવે તળપદા શબ્દો એટલે તળ પ્રદેશ, ભાષા, બોલી, જે બોલીમાં બોલાતા શબ્દો છે, તળ પ્રદેશની જે સ્થાનિક ભાષાની બોલીમાં બોલાતા શબ્દો છે એ શબ્દોને આપણે તળપદા શબ્દો કહીએ છીએ. મોટે ભાગે જે આપણે વર્તન વ્યવહારની અંદર આપણે તરત જ બોલી દેતા હોય એવા શબ્દો, બોલી જેને કહીએ છીએ આપણે. જેમ આપણે ગુજરાતમાં ચાર પ્રકારની ગુજરાતના 4 વિસ્તાર અને એમાં 4 પ્રકારની બોલી, સૌરાષ્ટ્રની અથવા કાઠિયાવાડી, ઉત્તર ગુજરાતની પટણી, દક્ષિણ ગુજરાતની સુરતી, મધ્ય ગુજરાતની ચરોતરી, આવી 4 ભાષાઓ, 4 બોલીઓ છે. એના જે શબ્દો છે એ તળપદા શબ્દો છે અને એ શબ્દો તમને પાઠ કાવ્યમાં શબ્દાર્થમાં મળી શકે. અને એ તળપદા શબ્દોનો તમારે શું કરવાનું છે? શિષ્ટ રૂપ લખવાનું. એટલે કે આ જે શબ્દોનું માન્ય ગુજરાતી ભાષામાં શું અર્થ થાય અથવા માન્ય ગુજરાતી ભાષામાં આ શબ્દને શું કહેવાય, એને કહેવાય શિષ્ટ રૂપ. તો આ શિષ્ટ રૂપ આ લખવાનું છે. જે તળપદા શબ્દ તમને પેપરમાં આપેલા હોય એ તળપદા શબ્દનું તમારે શિષ્ટ રૂપ આપવાનું. દાખલા તરીકે જોઈએ તો ઠેઠ, આવું જો પાઠમાં આવે શબ્દ તો ઠેઠ એટલે છેવટ. આપણે કહીએ ઠેઠ સુધી ગયા તો છેવટ સુધી, એને કહેવાય છેવટનું. પછી જોઈએ તો ખો, આવો શબ્દ આવે, આવો અક્ષર આવે, ખો એટલે એને કહેવાય બખોલ. પછી ત્રીજું જોઈએ થોક, થોક એટલે થપ્પો. જોઈએ તો બીજા ગદ્યમાં જ આવતા શબ્દો છે. તો જેમાં થોક, ટપાલનો થોક પડ્યો થાય, થોક એટલે થપ્પો પડ્યો. પછી ઠાલું, ઠાલું એટલે ખાલી, આ ટાકો ઠાલું જ ખાલી છે, ઠાલું એટલે ખાલી. ત્યાર પછી શૈકો, શૈકો એટલે 100 વર્ષ. તો આવા છે આ તળપદા શબ્દો જે તમને પેપરમાં પૂછાઈ શકે અને એની સામે તમારે એનો શિષ્ટ રૂપ લખવાનો. એટલે એના જે કંઈ માર્ક હશે એ તમને મળવા પાત્ર થાય. પણ કઈ રીતે? આ રીતે લખવાનું. તો આ રીતના બીજા અનેક ઘણા બધા શબ્દોની પીડીએફ સાથે આવશે. તો એમાં તમે એ નવું પ્રકરણ તળપદા શબ્દો તમારી બુકમાં લખી લેજો, વાંચી લેજો ને તૈયાર કરી લેજો. ત્યાર પછી આવે સાચી જોડણી. હવે સાચી જોડણી માટે અગાઉ મેં થોડા દિવસ પહેલા જ આપણા ગ્રુપની અંદર એના નિયમોની ફાઇલ મોકલી અથવા તો નિયમોના એક ફોટા મોકલ્યા હતા. તો એ નિયમો થોડા વાંચી લેજો. અને આપણને જે સાચી જોડણી પૂછાય છે ખોટી, પણ આપણે કરવાની છે સાચી. તો અહીંયા આપણે ડાયરેક્ટ સાચી જ લખીએ. શું કામ? કારણ કે આપણે સાચી લખવાની જ આદત પડે, સાચા શબ્દ લખવાની ટેવ પડે. એટલા માટે આપણે ખોટું ન લખીએ એટલા માટે ખોટી નથી લેવી. ખોટી તો પેપરમાં તમને આપવાના જ છે, ખોટી કરીને લખીને આપવાના છે, છાપીને આપવાના. તો આપણે એને સાચી બનાવવાની. તો સાચી કઈ રીતે? પહેલા થોડા નિયમો વાંચી લેવાના. એ નિયમો વાંચશો એટલે તમને ખ્યાલ આવશે કે દાખલા તરીકે કોઈ ઈક વાળો છેલ્લે પ્રત્યય આવતો હોય, દાખલા તરીકે સામાજિક, સાંસ્કૃતિક, તો જ્યાં છેલ્લે ઈક પ્રત્યય લાગતો હોય ત્યાં આગળના અક્ષરમાં હંમેશા રસ્વ થાય. આ નિયમો છે. તો આવા જે નિયમો છે, દાખલા તરીકે ઈય હતું, ભારતીય, વંદનીય, પૂજનીય. તો જ્યાં જ્યાં ઈય પ્રત્યય લાગતો હોય ત્યાં દીર્ઘ થાય, આગળનો અક્ષર દીર્ઘ થાય. તો આવા જે નિયમો મેં આપ્યા છે, નિયમોનો જરા અભ્યાસ કરજો, બરાબર જોઈ જજો. અને ત્યાર પછી આવા કોઈ પેપરમાં જે શબ્દ દાખલા તરીકે આવા પૂછાય તો એના નિયમ પ્રમાણે એને સાચી જોડણી બનાવવી. દાખલા તરીકે શ્રદ્ધા, તો અહીંયા દ અને ધ બે ભેગા છે એટલે આ રીતના લખવાના છે. પછી સૃષ્ટિ, ઘણા બધા મિત્રો છે એ આવું લખતા હોય છે, પણ એ ખોટું છે. આ રીતે નહીં લખવાનું, પણ આ રીતે લખવાનું. શ્રદ્ધા, સૃષ્ટિ, તો સૃષ્ટિ જે જોડાક્ષર વાળો શબ્દ છે અને એ રસ્વ છે. ત્યાર પછી સહાનુભૂતિ,
હા તો જો પહેલો રસ્વ બીજો દીર્ઘ એવો એક નિયમ એવો પણ છે કે આવા જ્યારે બાજુમાં ત્યારે એ પહેલો રસ્વ બીજો દીર્ઘ આવું કંઈક યાદ રાખી લો તો એ પણ સાચું પડે. દાખલા તરીકે અનુકૂળ પ્રતિકૂળ બરાબર તો પહેલો રસ્વ બીજો દીર્ઘ પહેલો રસ્વ બીજો દીર્ઘ પહેલો રસ્વ બીજો દીર્ઘ આ રીતના અમુક શબ્દોમાં આવું પણ ખ્યાલ રાખવાનો. પછી દ્રષ્ટિ એ જ રીતે જો સૃષ્ટિ દ્રષ્ટિ બરાબર એ જળાક્ષર અને રસ્વ. ત્યાર પછી જોઈએ તો પશ્ચાતાપ તો પશ્ચાતાપમાં ચ પણ છે સ પણ છે અને ડબલ ત પણ છે. જો આટલું આ ડબલ ત નહીં કરીએ તો પણ ખોટું પડી શકે. એટલે પછી આપણને પશ્ચાતાપ ન થાય પછી આપણને અફસોસ ન થાય એટલા માટે જરૂરી સાચી લખવાનો પ્રયત્ન કરવાનો. અને ય કે યા કે એવા જ્યારે આવતા હોય ત્યારે પણ એ શબ્દો આગળના રસ્વ થઈ જતા હોય છે. દાખલા તરીકે ધોળકિયા માવદિયા સેરસિયા તો આ બધા જ્યાં જ્યાં યાની આગળનો અક્ષર હંમેશા રસ્વ થાય. તો આ નિયમ પણ છે. આવા નિયમો પણ થોડા વાંચશો અને તમને તરત જ લખતા આવડી જશે. એમાં કઈ અઘરું છે નહીં. એટલે આ રીતે સાચી જોડણીના શબ્દો અને બીજા એવા ઘણા બધા શબ્દોની પીડીએફમાં આવશે. એટલે એ તમે એમાંથી 10મું પ્રકરણ સાચી જોડણીનું લખી લેશો અને એ નિયમોનો અભ્યાસ કરશો અને વાંચશો, તૈયાર કરશો એટલે કઈ અઘરું છે નહીં. ઓલ ધ બેસ્ટ.